લાગે છે કામી ભાઈ કેતા આગળ હેલો ભાઈ આપણે સ્વસ્થ અભિયાન રાખવાનું છે. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે અમે જવાના છીએ ભવનાથની અંદર છીએ. આજે અમારો બીજો દિવસ છે. અમે જવાના છીએ મહાદેવના મંદિર. અહીંયા મસ્તિકાનું સ્થળ છે ભવનાથમાં. હવે બે શિવલિંગ હોય, બે બિલ્ડિંગ હોય છે, શિવલિંગ આવેલ છે, ત્યાં અમે જવાના છીએ. તો બન્યા રહેજો આ બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરી નાખજો. તો બન્યા રહો આ વિડીયોમાં. અમે 400 રૂપિયામાં 24 કલાક માટે રૂમ રાખેલી છે. મિલાન તારું દે છે અત્યારે. તો નીચે જાય છે ને અમારે 3 લોકો હતા એ નીચે બી ગયા. રૂમ મિલન વાંગે રહી છે. આ સાવ એવા નીચે જમા કરવાનું હોય કે નહીં ખબર નથી, પણ જોઈએ ચાલો હવે. તો અહીંથી છે જો આમું ગિરનાર બતાય છે. તડકો જોવો ખાલી અત્યારનો. હા મારે યાર જો બધા ગિરનારનો ડુંગરો જો આમો બતાય. એ અમારે 27 તારીખે ચડવાનો છે. ને મહાદેવ જે મેં કીધા ને જરા 2 બિલ્ડિંગની ઓછાળે ત્યાં જઈને અમે ફોટા પાડશું ને ત્યાં ફરશું. ખાલી બ્લોગમાં બના રહેજો અને વિડીયો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે. મંદિરનો પ્રવેશ સામે છે ને અમે જાવી છીએ અંદર. હવે જોઈ છે કેમેરો શરૂ રાખવા દે કે નહીં એમ. To realign, reconnecting my foundation, reunite. Oh, I'm digging, got my feet on solid ground. No more levitation. મહાદેવના દર્શન કરીને હવે અમે અહીંયા બધા ફરવા આવ્યા છીએ અંદર. ભવનાથની અંદર જ છીએ, હજી ત્યાં ગયા નથી. એલીભાઈ ભવનાથની અંદર ફરી ખાલી ગિરનારનો નજારો જોવો તમે, બહુ મજા આવે. 7 તારીખે તમને ગિરનારના પણ દર્શન કરાવશું. અત્યારે ખાલી અહીંથી આગળથી જોઈને કેવી મજા આવે. અને આ શિવલિંગ પાસેથી જો 2 બિલ્ડિંગની વચ્ચે શિવલિંગ છે. જો આ કંઈક શોખ છે શું છે ખબર નહીં મને, બટ અહીંયા મજા આવે એવું છે. જો બધું લોકેશન ગજબ છે યાર. હું પહેલી વાર આવ્યો, એકવાર આવ્યો ત્યારે અમે ખાલી સક્કરબાગમાં ફરીને વયા ગયા. પણ હજી કાલે અમે પાછા સક્કરબાગમાં જાઉં. શાંતિ કરે જુનાગઢ આવે ને ફૂલ મોજ કરીને જવાના સવી કરે. પણ ચડશું અહીંથી જો ડુંગરો જોવો અહીંથી. મિલન અંદરને જ્ઞાન આપે છે અહીં મીટિંગમાં. ભાઈ પબ્લિક બેઠી છે ને મિલન અંદર જ્ઞાન આપે છે. ભાઈઓ બહેનો આપણે સ્વસ્થ અભિયાન રાખવાનું છે. ભાઈઓ બહેનો જો મતલબ આ બેકગ્રાઉન્ડ છે.
એ નીચે પબ્લિકનું છે, જો દાદરા પણ છે. ઉભા રહો 1 મિનિટ. જો અહીંથી આ તેજ જેવું લાગે ને નીચે પબ્લિક કદાચ ખૂણસી નાખીને બે કાંઈ ખબર નહીં, એવી કંઈ બહુ ખાસ માહિતી નહીં. તો હવે અહીંથી જાય છે દામોદર કુંડ. લાલો મૂવી નીકળ્યું ને દામોદર કુંડ હતું ને, લાલો જે મતલબ શ્રી કૃષ્ણ ભગવાનને લાલો લઈ જતો રક્ષામાં બેસાડીને ત્યાં જાય છે કે દામોદર કુંડ. વિડીયોમાં બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરી નાખજો અને કોમેન્ટ જરૂર કરજો તમને આ બ્લોગ કેવી મજા આવી. પાછો ભવનાથનો ગેટ આવી ગયો છે, કેમ કે દામોદર જે કુંડ છે ભવનાથના ગેટની ઓલી સાઈડ છે, અમે ગેટની આ સાઈડ છીએ. ગેટ આવી જો 1 કિલોમીટર હાલીને આવ્યા છે ડામાકુંડ. વગા ડામાકુંડ જોયો ભાઈ. ભવનાથમાં કેટલો 1 કિલોમીટર કદાચ અમે હાલીને આવ્યા છે. નહીં ક્યારે બધા ઉતરા બહાટ. તો ફાઇનલી દામાકુંડ પહોંચી ગયા આપણે. જો બધા દર્શન કરે અહીંયા. આ દામાકુંડ ઉપર બધા પગે લાગવા જાય છે દર્શન કરવા, તો આપણે પણ જાય. જોઈ શેનું મંદિર છે કે ખબર નહીં, પહેલી વાર જોઈ ઉપર જઈને શેનું મંદિર છે. લાગે છે ભાઈ કેતા આગળ આજે જો ખાલી સીન હું તમને બતાવું ડામાકુંડ નો. એથી માથે તમારે ફોટા પાડા નતા લેવા. અહીંથી ડામાકુંડનું સીન તમને 1 નંબર લાગશે. આમ જો પેલા ગિરનારનો ડુંગરો, ગિરનારનો સોરી અહીંથી જો ગિરનાર પર્વત. આ મંદિર રાધા કૃષ્ણનું સેમ લખ્યું હતું, પણ મને ખાસ ખબર નથી ક્યાંનું મંદિર છે. અહીંથી જોવો તમે ખાલી દામાકુંડ આખો પૂરેપૂરો. પેલા કેવી મજા આવે? બહુ મજા આવે. તો બસ આજ માટેનું એટલું તે. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. અને વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.